નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો વિશે આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસ વિભાગની વાત કરીએ કે પ્રકરણ નંબર 1 થી 7 જે છે, જેને આપણે ઇતિહાસ વિભાગ કહીએ છીએ, એની અંદર આપણે ભારતના વારસાની વાત કરી. ત્યારબાદ પ્રકરણ નંબર 8 થી જે 14 નંબર છે ત્યાં સુધી જે ચેપ્ટરો જે છે એની અંદર આપણે ભૂગોળ વિભાગની અંદર ભારતની જમીન, ભારતનું જળ સંસાધન, ભારતની કૃષિ, આવા જે બધા ટોપિક્સ જે છે એના વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. આજના પ્રકરણની અંદર આપણે ચેપ્ટર નંબર 13 જે છે, જેને આપણે ઉત્પાદન ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ, આ ચેપ્ટરની અંદર આપણા દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ જે છે એના વિશે આપણે જોવાનું છે. આ ચેપ્ટર આપણે બોર્ડ ઉપર લખ્યું એ પ્રમાણે 5 અને -7 એવું લખેલું છે. આનો અર્થ શું? તો તમે સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે હાલમાં COVID-19 ની જે સિચ્યુએશન છે એ પ્રમાણે આપણા કુલ 21 પ્રકરણ જે છે એ પ્રકરણની અંદરથી આપણે લગભગ 6 પ્રકરણ જે છે એને ગવર્મેન્ટ દ્વારા રિડ્યુસ કરવામાં આવ્યા છે. એટલે કે 30% કોર્સ જે છે એને સરકારે ઓછો કર્યો. એટલે સ્વાભાવિક છે કે જે બાકીના પ્રકરણોની અંદર અત્યાર સુધી બોર્ડમાંથી જે પ્રકરણો જે માર્ક્સ પૂછાતા હતા એના કરતા હવે થોડુંક વધારે ભારણ આવશે. હમણાં જ બહાર પડેલી જે પેપર સ્ટાઇલ જે છે એ પ્રમાણે આ ચેપ્ટરની અંદરથી 5 માર્કના પ્રશ્નો પૂછાશે, જેની અંદર 2 પ્રશ્ન વધારાના એટલે કે આંતરિક વિકલ્પ તરીકે પૂછાશે. એટલે એને જો આપણે એડ કરીએ તો 7 માર્કના પ્રશ્નો પૂછાય એવી આપણે સંભાવના અત્યારે જોઈ શકીએ છીએ. તો આપણે પ્રકરણ નંબર 13 જે છે એની આપણે અત્યારે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆતમાં દઈશું આપણે પ્રસ્તાવના. તો માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોનું સ્વરૂપ બદલાવીને ઉપયોગમાં લઈ શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. મિત્રો, આને આપણે ઉદ્યોગની વ્યાખ્યા કેવી હોય તો પણ કહી શકાય કે ઉદ્યોગ કોને કહેવાય? તો આપણે સૌ જાણીએ છીએ કે ઈશ્વરે દરેક મનુષ્ય જે છે એને અલગ અલગ ક્ષમતાઓ આપેલી છે. સમજણ છે, વિચાર શક્તિ છે, સંશોધન વૃત્તિ છે, મહેનત કરવાની ક્ષમતા છે, એ પણ દરેકને અલગ આપી છે. તો આ રીતે જોઈએ આપણે તો માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા અનુસાર, બૌદ્ધિક એટલે શું કહેવાય? બુદ્ધિ, જેને સમજણ કહેવાય. બીજો છે સાંસ્કૃતિક. દરેક વ્યક્તિ જે છે એ અલગ અલગ પ્રદેશોમાં રહેતો હોય, જેની સંસ્કૃતિ પણ કેવી છે? અલગ અલગ. એને આધીન એનામાં એ પ્રમાણેની વિચાર શક્તિ પણ વિકસે. અને ત્રીજો શબ્દ આપણને કીધો છે આર્થિક ક્ષમતા અનુસાર. અમીર વ્યક્તિ છે, મધ્યમ વર્ગનો છે અને ગરીબ વ્યક્તિ છે, તો આ લોકોની પણ આર્થિક ક્ષમતાઓ કેવી હોય? અલગ અલગ. તો એને આધીન શું કે છે? કુદરતી સંસાધનના સ્વરૂપ બદલાવીને. એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે વૃક્ષનું જે લાકડું જે છે એ લાકડામાંથી મિસ્ત્રી જે છે એ શું કરે? તો કે ફર્નિચર બનાવે. લોખંડ જે છે એનું સ્વરૂપ બદલાવી અને લોહાર જે છે એને યંત્રમાં રૂપાંતરિત કરે. એટલે કુદરતી સંસાધનો જે છે એનું સ્વરૂપ બદલાવે. તો એવી જે પ્રવૃત્તિ જે છે એટલે કે સ્વરૂપ બદલાવી ઉપયોગમાં લઈ શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે કુદરતી સંસાધન જો એના મૂળ સ્વરૂપમાં હોય તો એ એટલું બધું વધારે ઉપયોગી હોતું નથી, પરંતુ જેનું સ્વરૂપ બદલવામાં આવે તો એ ચોક્કસપણે ઉપયોગિતામાં શું કરી શકાય? વધારો. તો આવી પ્રક્રિયાને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ આપણે બીજું વાક્ય. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવી છે. મિત્રો, આપણે જોઈએ કે ઉદ્યોગો જે છે એમ લાગે કે આપણે આઝાદી પછી આપણા ઉદ્યોગોનો વિકાસ થયો. વાત સાચી છે, પણ આપણા દેશની અંદર ઉદ્યોગોની પરંપરા જે છે એ તો છેક સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે આજથી લગભગ 2,500 વર્ષ, 3,000 વર્ષ પહેલા પણ આપણા દેશમાં ઉદ્યોગો હતા. તો આ પરંપરા જે છે એ વર્ષો જૂની છે એવું આપણે કહી શકીએ. એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુ તથા મણકા બનાવવામાં આવતા હતા.
મિત્રો ત્યાંથી આપણને જે અલગ અલગ પ્રકારની પ્રતિમાઓ મળી આવી. આપણે જે સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એનું જે ઉત્ખનન કાર્ય કર્યું તો એ વખતે આપણને જે અવશેષો મળ્યા એમાં આપણને સુતરાઉ કાપડ જે છે એના અવશેષો મળ્યા. એના પછી માટીના વાસણો જે છે, રમકડા છે, વાસણો છે, આવી બધી આપણને વસ્તુઓ પ્રાપ્ત થઈ. અને સાથે વાત કરીએ કાંસાની ચીજ વસ્તુ. કાંસો એ પ્રકારની ધાતુ છે જેમાંથી વાસણ બનાવાય અને સાથે શબ્દ છે મણકા બનાવવામાં આવતા હતા. એટલે કે માળા જે આપણે ગળામાં પહેરીએ એની અંદર જે માળાના મણકા જે છે એ બનાવવા માટેના ઉદ્યોગો જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન વિકસ્યા હશે એવું આપણી પાસે પુરાવા અથવા તો આપણને સાબિતી મળે છે. એના પછી વાત કરીએ 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો. મિત્રો 18મી સદી એટલે શું? તો કે 1701 થી 1800 નો સમય. એવા સમય દરમિયાન આપણા દેશના જે લોકો છે એ વહાણ બનાવવામાં માસ્ટર હતા. એટલે કે વહાણો બનાવવાની જે પદ્ધતિ જે છે અથવા તો વહાણ બનાવવાની જે ક્રિયા છે એ આપણા દેશમાં થતી હતી. એની સાથે સાથે આપણે વાત કરીએ તો હસ્તકલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ. હસ્તકલા ઉદ્યોગ જે છે એટલે હાથેથી, દાખલા તરીકે આપણે માટીની વાત કરીએ, એના પછી આપણે કાપડની વાત કરીએ, તો આવી જે હસ્તકલા કારીગરી જે છે એમાં, અને સાથે આપણે વાત કરીએ છીએ ગૃહ ઉદ્યોગો જે છે, જે ઘરના સભ્યો ભેગા મળીને ઉદ્યોગ ચલાવતા હોય, આવા ઉદ્યોગોની અંદર આપણા દેશની અંદર માસ્ટરી હતી તો આવડત ધરાવતા હતા એવું આપણે કહી શકાય. ત્યારબાદ વાત કરીએ ભારતમાં તૈયાર થયેલ સુતરાઉ કાપડ, મલમલ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશોમાં ખૂબ જ શું રહેતી હતી? માંગ રહેતી હતી. મિત્રો આ તો તમે 8મા ધોરણથી આ વાક્ય જે છે તમે સમજતા રહ્યા છો કે આપણા દેશની અંદર બનેલી ચીજ વસ્તુઓ જે છે એની દેશ વિદેશની અંદર શું હતી? પુષ્કળ માંગ હતી. આ 10મા ધોરણની અંદર પણ તમે લોકો શીખી ગયા કે ઢાકાની મલમલનો તાકો જે છે એ વીંટીમાંથી પસાર થઈ હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે આટલું સૂક્ષ્મ અને બારીક કામ કરવાની કલા એ આપણા દેશના લોકો જાણતા હતા. તો વાત કરીએ આપણે ફરીવાર તો ભારતમાં તૈયાર થયેલ સુતરાઉ કાપડ, મલમલ અને ધાતુના વાસણો તથા આભૂષણો. આભૂષણો એટલે શું કહેવાય? તો કે છે ઘરેણા કહેવાય. બરાબર છે. તો મલમલ એ કાપડનો એક પ્રકાર છે, સુતરાઉ એ કાપડનો એક પ્રકાર છે, અને બીજો શબ્દ છે ધાતુના વાસણો. તો મેં વાત કરી પ્રમાણે તાંબુ છે, પિત્તળ છે, સ્ટીલ જે છે એમાંથી પણ આપણા દેશમાં વાસણો બનાવવાની જે પરંપરા અથવા તો કલા એ વિકસી હતી. એના પછી વાત કરીએ યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જતા. મિત્રો ઈસવીસન 1750માં ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એટલે કે જે જૂની પરંપરા મુજબ જે ઉત્પાદન થતું હતું એની જગ્યાએ હવે યંત્રોનો વપરાશ શરૂ થયો અને યંત્રોથી ઉત્પાદન ઝડપી બન્યું. અને એટલા માટે અંગ્રેજો ભારત જેવા જે અલ્પવિકસિત દેશો હતા એવા દેશોમાંથી સસ્તી કિંમતે કાચો માલ એ પોતાના દેશમાં લઈ જતા. ખાસ કરીને વાત કરીએ તો આપણે કપાસ એટલે રૂ આપણા દેશમાંથી સસ્તી કિંમતે એ પોતાના દેશમાં લઈ જતા. પોતે વિકસાવેલા યંત્રોની મદદથી એ પુષ્કળ પ્રમાણમાં શું કરતા? ઉત્પાદન કરતા. અને એની એ ચીજ વસ્તુ જે છે એ ભારત જેવા જે અલ્પવિકસિત દેશો જે છે એવા દેશોની અંદર એ શું કરતા? ઊંચી કિંમતે વેચતા હતા. ફરીવાર જો આપણે તો અહીંયા યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જતા. અંગ્રેજો ઇંગ્લેન્ડના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં ઊંચી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે એવી શું કરતા? નીતિ અપનાવતા હતા. એટલે કે આપણે વાત કરીએ કે ઇંગ્લેન્ડની અંદર આધુનિક કારખાનાઓ હતા અને એટલા માટે ઝડપથી એ લોકો ઉત્પાદન કરી શકતા. એની સાથે સાથે એ લોકો ભારતમાં શાસન જે છે એની પણ શરૂઆત કરી ચૂક્યા હતા. એટલે ભારતના ઉદ્યોગો પર મોંઘો કર નાખતા, ચીજ વસ્તુના ઉત્પાદન પર મોંઘો કર નાખતા અને ઇંગ્લેન્ડથી આયાત થયેલી વસ્તુ જે છે એના પર ઓછો કર નાખતા. આવું કરી અને ઇંગ્લેન્ડથી આવેલો માલ એ સસ્તો પડે અને ભારતમાં બનેલો માલનો જે કિંમત છે એ વધે. એને કારણે લોકો એ વસ્તુ ખરીદતા ન હતા. એટલે કે આવી અન્યાયી નીતિ અપનાવી અને ભારતના ઉદ્યોગો પડી ભાંગે અને ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થાય એવી અન્યાયી નીતિ એ લોકો અપનાવતા હતા. જેનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું અને ભારતના કસબી કારીગરો કેવા બન્યા? બેરોજગાર બન્યા. એટલે કે આપણા દેશમાંથી ઉત્પાદિત થયેલો માલ આપણા દેશના લોકો જ નહોતા ખરીદતા,
ઇંગ્લેન્ડથી આયાત થતી વસ્તુ જે છે એ સસ્તી કિંમતની હોવાથી એનો એ લોકો ખરીદી કરતા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે એને કારણે આપણા દેશમાં જ ઉત્પાદિત થયેલો માલ કોઈ ખરીદતું ન હતું અને છેવટે એવું બન્યું કે ઉદ્યોગો જે છે એને બંધ કરવા પડ્યા, કારીગરો બેરોજગાર બન્યા. ઓકે, એક વખત આ પ્રશ્ન એટલે કે પ્રસ્તાવનાને આપણે ફરીવાર જોઈ લઈએ અને પછી આગળનો પ્રશ્ન તો જોઈએ છે. માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપ બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ છે કે માનવીએ પોતાની બૌદ્ધિક ક્ષમતા, મેં વાત કરી પ્રમાણે દરેક લોકોની આવડત, સમજણ અલગ અલગ હોય, હોશિયારી અલગ અલગ હોય. તો આવી બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવાના, એટલે કુદરત જે આપણને ચીજ વસ્તુ આપે છે એના સ્વરૂપમાં, આકારમાં, રંગરૂપોની અંદર ક્યાંક ને ક્યાંક પરિવર્તન કરી અને ઉપયોગમાં લઈ શકાય, એટલે ઉપયોગિતા વધારી શકાય એવી જે સ્થિતિ જે છે એને આપણે ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. બીજો વાક્ય છે, ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. એટલે કે આપણા દેશમાં જયારે સિંધુ ખીણની સંસ્કૃતિ હતી એ વખતે જ આપણા દેશની અંદર આપણને ઉદ્યોગોની પરંપરા ચાલી આવતી જોવા મળે છે. એ સમયે ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુ તથા મણકા બનાવવાના કારખાનાઓ હતા એવા આપણને અવશેષો કે પુરાવા પ્રાપ્ત થયા છે કે સુતરાઉ કાપડના અવશેષો મળ્યા, માટીના વાસણો બનાવવામાં આવતા હશે અને સાથે કાંસાની વસ્તુ અને મોતી જે છે એ મોતી એટલે કે મણકા એ બનાવવાના કારખાના ભારતમાં હશે એવું આપણને અવશેષો દ્વારા જાણવા મળે છે. ત્યારબાદ વાત કરીએ, 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગમાં, એટલે કે જે જહાજ છે જે દરિયા પર ચાલે એવા જે દરિયા પર ચાલતા જે વહાણો છે એ બનાવવાની અંદર આપણે માસ્ટરી હતી, તો આપણા દેશના લોકો એ બનાવી શકતા હતા. એની સાથે સાથે હસ્તકલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાં પણ આપણો દેશ આગળ પડતો હતો. એટલે હસ્તકલા કારીગર કોને કહેવાય? કે જે કારીગરો હાથની મદદથી અલગ અલગ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે. એના પછી ભારતમાં તૈયાર થયેલ સુતરાઉ કાપડ, મલમલ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશોમાં ખૂબ જ શું હતી? માંગ હતી. એટલે કે આપણા દેશમાં તૈયાર થયેલી ચીજ વસ્તુ, ખાસ કરીને સુતરાઉ કાપડ, મલમલ, રેશમી કાપડ, ગળી, મરી મસાલા અને સાથે સાથે શબ્દ લખ્યો છે ધાતુના વાસણો, આવી ચીજ વસ્તુની વિદેશોમાં ખૂબ જ શું હતી? માંગ હતી. એના પછી વાત કરીએ, યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ લઈ જતા. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યાં થઈ? ઇંગ્લેન્ડમાં. કઈ સાલમાં? 1750માં. એટલે કે એવા વખતે અંગ્રેજો જે છે એ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ એટલે કે રૂ, પોતાના દેશમાં સસ્તી કિંમતે લઈ જતા. પોતાને ત્યાં આધુનિક યંત્રોની મદદથી એ ચીજવસ્તુનું તૈયાર કાપડમાં રૂપાંતર કરતા અને ઇંગ્લેન્ડના કારખાનામાં તૈયાર થયેલો કાચો માલ ભારતમાં ઊંચી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાંગે એવી તેઓ નીતિ અપનાવતા હતા. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બને એ માટે તેઓએ અન્યાય કરેલા નીતિ અપનાવી અને મેં કીધું એ પ્રમાણે સસ્તી કિંમતે પોતાનો માલ વેચાય અને ભારતના માલ ન વેચાય, ભારતના ઉદ્યોગો પડી ભાગે, આવી અન્યાય નીતિ એ લોકો અપનાવતા હતા, જેનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું અને ભારતના કસબી કારીગરો કેવા બન્યા? બેરોજગાર બન્યા. એટલે કે આવી અન્યાય નીતિને કારણે આપણા દેશના ઉદ્યોગો પડી ભાંગે અને ઇંગ્લેન્ડથી જે વસ્તુ તૈયાર થઈ છે એ વસ્તુ વધારે વેચાય તો આપણા દેશના કારખાના બંધ થઈ જાય અને આપણા કારીગરો બેરોજગાર બને. આવી અન્યાય નીતિ અંગ્રેજો દ્વારા અપનાવવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો એક પ્રશ્ન જે છે એના વિશે આપણે જોઈ રહ્યા છીએ. ઉદ્યોગોના મહત્વ પર નોંધ લખો. દુનિયાનો કોઈ પણ દેશ હોય, જો એને પ્રગતિ કરવી હોય, એને વિકાસ કરવો હોય તો એ દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ થવો જરૂરી છે. એટલા માટે કોઈ પણ રાષ્ટ્ર માટે ઉદ્યોગો કેટલા મહત્વના છે એ આપણે જોઈ રહ્યા છીએ. વાક્ય એવું છે કે ઉદ્યોગોનું મહત્વ નીચે મુજબ છે. દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. મેં હમણાં જ વાત કરી કે કોઈ પણ દેશ આર્થિક રીતે ત્યારે જ સમૃદ્ધ બને કે જ્યારે એ દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ એ ખૂબ વધારે હોય. મિત્રો, આપણે 15મું ચેપ્ટર જે છે આર્થિક વિકાસ એ આપણે ભણ્યા.
અને એની અંદર મેં તમને વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ જે છે એ 3 પ્રકારની પ્રવૃત્તિ જે છે એની સાથે જોડાયેલો હોય. એક પ્રાથમિક કક્ષાની, બીજી માધ્યમિક કક્ષાની અને ત્રીજી કઈ કીધી આપણે સેવા ક્ષેત્ર. તો આપણે જોઈએ કે ઉદ્યોગોની અંદર જેટલી મહેનત કરે સામે એટલું આપણને પરિણામ મળે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે વિકસે કે જ્યારે એ રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનો વિકાસ વધારે થયો હોય. ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. એટલે કે કોઈ પણ રાષ્ટ્રએ જો આર્થિક વિકાસ કરવો હોય, એટલે કે એ દેશની અંદર નાણાકીય રીતે એ દેશને સમૃદ્ધ બનવું હોય, તો એ દેશે ચોક્કસપણે ઉદ્યોગોનો વિકાસ કરવો જ જોઈએ, અથવા એ રાષ્ટ્રની અંદર ઔદ્યોગિક વિકાસ થવો જ જોઈએ. આગળનું વાક્ય છે, ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. મિત્રો, જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનો વિકાસ વધારે હોય એ દેશ આર્થિક રીતે ધનવાન બને છે, આર્થિક રીતે સમૃદ્ધ બને છે. અને એટલા માટે એવું લખે છે કે કોઈ પણ દેશ જે છે એની અર્થવ્યવસ્થા એ ઉદ્યોગોના વિકાસથી ઘણી મજબૂત બને છે. એટલે કે દરેક રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનો વિકાસ થાય તો એ રાષ્ટ્ર આર્થિક રીતે કેવું બનશે? સક્ષમ બનશે. એના આપણે ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે યુએસએ એટલે કે અમેરિકા, એના પછી વાત કરીએ રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. મિત્રો, આ બધા દેશો જે છે એ અત્યારે દુનિયાના ટોપ 10 કન્ટ્રીઝ જે છે એમાં આવે કે જે આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છે. તો એ દેશોની આ સમૃદ્ધિનો આધાર જે છે એ રાષ્ટ્રની અંદર વિકસેલા ઉદ્યોગો પર આધારિત છે. અને એટલા માટે આ રાષ્ટ્રો જે છે એ દુનિયાના સૌથી સમૃદ્ધ રાષ્ટ્રોની અંદર એ પોતે સ્થાન ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે જે દેશોમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે. હવે જે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ થાય છે એ આર્થિક રીતે તો સમૃદ્ધ છે, પણ જે રાષ્ટ્રનો વિકાસ નથી થયો, ઉદ્યોગોનો વિકાસ ઓછો થયો છે, એ રાષ્ટ્રની સ્થિતિ શું હોય એ આપણે જોઈ રહ્યા છે. તો જે દેશોમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે એ દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી. કારણ તમારા દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ નથી થયો, તમારી પાસે યંત્રો છે, ટેકનોલોજી છે, પદ્ધતિ છે, માણસો પાસે આવડતનો અભાવ છે, તો તમે એ કાચા માલનો ઉપયોગ કરી શકવાના નથી કે જેને તૈયાર માલમાં રૂપાંતર કરી ઉદ્યોગની આપણે સ્થાપના કરીએ. તો આવા રાષ્ટ્રની સ્થિતિ શું થાય? તો વાક્ય વાંચીએ છે, એ દેશો પોતાના કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે અન્ય દેશોને વેચી નાખશે. કારણ તમારી પાસે યંત્રો નથી, ટેકનોલોજી નથી કે નથી આવડત, તો એવા સમય તમારો જે કાચો માલ છે એ શું કરશે? અન્ય રાષ્ટ્ર જે છે એને તમે સસ્તી કિંમતે શું કરશો? વેચી નાખશો. હવે એ દેશ શું કરશે? તો વાંચો, તે જ કાચા માલમાંથી બનેલ વસ્તુ મોંઘા ભાવ વિદેશો પાસેથી ખરીદવી પડે. આપણે આપણા દેશની વાત કરીએ કે આઝાદી પહેલા કે 1900ની સાલની આજુબાજુના વર્ષમાં આપણો દેશ પણ આ સ્થિતિમાંથી પસાર થયો હતો કે આપણે ત્યાં ઉદ્યોગોનો વિકાસ ઓછો હતો, અંગ્રેજો આપણા દેશમાંથી કાચો માલ લઈ જતા. હમણાં જ આપણે જે આ ટોપિકની ચર્ચા કરી અને પોતાના દેશમાં યંત્રોની મદદથી ઉત્પાદન કરી અને એ જ વસ્તુ આપણે મોંઘી કિંમતે શું કરતા? વેચતા હતા. આ જ સ્થિતિ જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી એની આપણને જોવા મળે. તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી અને તેમનો આર્થિક વિકાસ શું થઈ જાય? રૂંધાઈ જાય. એટલે કે આવા દેશો જે છે એને પોતાના જ કાચા માલમાંથી બનેલી મોંઘી વસ્તુ પૈસા આપી અને અન્ય દેશ પાસેથી ખરીદવી પડે અને આર્થિક રીતે આ દેશ નબળા બનતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ દેશમાં ઉદ્યોગો સ્થાપવાથી સૌપ્રથમ ફાયદો શું થાય? તો કે ઉત્પાદનમાં વધારો થાય. આપણી પાસે યંત્રો છે, ટેકનોલોજી છે, કાચો માલ છે, તાલીમ પામેલા કુશળ માણસો છે, તો ઉત્પાદનમાં શું થાય છે? વધારો. અને સાથે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. આનો અર્થ એ થાય કે લોકો જે છે એને આધુનિક ચીજ વસ્તુ જે છે એ વાપરવા મળે. આધુનિક યંત્રો, ટેકનોલોજીમાંથી બનાવેલી ચીજ વસ્તુઓ જે છે એ વાપરવા મળે છે. આને કારણે લોકો સુખી અને સમૃદ્ધ બને છે અને તેમનું જીવન ધોરણ કેવું જશે? ઊંચું જશે. ત્યારબાદ વાત કરીએ છીએ આપણે ઉદ્યોગોમાં કામ કરતા લોકોનું તકનીકી જ્ઞાન વધે છે, તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. મિત્રો, જે લોકો ઉદ્યોગોની અંદર કામ કરતા હોય એમને સૌપ્રથમ યંત્રો, ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરો એની અંદર તાલીમ આપવામાં આવે છે. આવું કરવાથી શું થશે? તો લોકોનું તકનીકી જ્ઞાનમાં શું થશે? વધારો. ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરો એવીની સમજણમાં શું થશે? વધારો. સાથે સાથે આપણે વાત કરીએ ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય. તમને એક નાનું એક્ઝામ્પલ આપી દો
કે 11 અને 12 ધોરણની અંદર કોમર્સની અંદર વિદ્યાર્થીઓ એકાઉન્ટ શીખતા હોય છે, જેને આપણે નામાના મૂળ તત્વો કહીએ છીએ. આ જ વિદ્યાર્થી કોલેજમાં આવશે, FY, SY, TY, એ પોતે શું કરશે? એકાઉન્ટ શીખશે. 5 વર્ષ એ પોતે એકાઉન્ટ શીખે, પણ એ એકાઉન્ટ લખતા એમને સાદી રીતે એટલે કે ચોપડામાં એ લોકોને હિસાબ કિતાબ કરતા આવડે. આ જે વ્યક્તિઓ જે છે એમને માની લો કે ટેલીનો કોર્સ શીખવાડવામાં આવે તો સીધી વાત છે, એ લોકોની ઝડપ વધશે, કામની ચોકસાઈ વધશે અને શ્રમ પણ કેવો કરવો પડે એ લોકોને? ઓછો. કે જેટલું ટેકનોલોજીનું જ્ઞાન આપણી પાસે વધારે હોય એટલે આપણી આવડત અને આપણી ક્ષમતાનો શું થાય? વિકાસ થાય અને કામ કેવું થશે? ચોકસાઈ વાળો. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે આગળ તો તેમની ઉત્પાદન ક્ષમતા, આવક અને ખરીદ શક્તિ પણ વધે. સીધી વાત છે, તમે મહેનત કરશો એટલે તમારી આવકમાં શું થશે? વધારો. આવકમાં વધારો થાય તો આપણે શું કરીએ? વધારે ખરીદી કરી શકીએ, એટલે કે આપણી ખરીદી ક્ષમતામાં શું થાય? વધારો થાય. અને આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસ થાય છે. કારણ તમે જો આવક તમારી પાસે હશે તો બજારમાં આપણી માંગમાં શું થશે? વધારો. માંગમાં વધારો થાય એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદનમાં શું થાય? વધારો. ઉત્પાદનમાં વધારો થાય તો કારીગરની આવકમાં શું થાય? વધારો. આમ લોકોની સુખ સમૃદ્ધિ જે છે એમાં શું થાય છે? વધારો થાય. એના પછી આપણે વાત કરીએ છીએ ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો લગભગ 29 એટલે કે 29% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્વ સૂચવે છે. આપણા દેશની અંદર કુલ રાષ્ટ્રીય ઉત્પાદન કોને કહેવાય? નાનામાં નાના માણસથી માંડી મોટામાં મોટા માણસ સુધી દરેક વ્યક્તિ ઉત્પાદનમાં જે ફાળો આપે છે એને રાષ્ટ્રીય ઉત્પાદન કહેવાય. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, યાદ છે ને? ઓકે, તો આ જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન જે છે એની અંદર ઉદ્યોગોનો ફાળો જે છે એ 29 એટલે કે 29% જેટલો છે. લેક્ચર પૂરો કરતા પહેલા આપણે આ પ્રશ્નનું ફરી એક વખત રિવિઝન કરી લઈએ. ભારતની અંદર ઉદ્યોગો જે છે એના મહત્વ પર નોંધ લખો. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 થી 3 ગુણનો પ્રશ્ન પૂછી શકાય. તો શરૂ કરીએ છીએ આપણે. ઉદ્યોગોનું મહત્વ નીચે મુજબ છે. દરેક રાષ્ટ્રની પ્રગતિ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. દુનિયાનો કોઈ પણ રાષ્ટ્ર હોય એને જો આર્થિક રીતે સક્ષમ બનવું હોય, એને પ્રગતિ કરવી હોય તો એ રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. ફરીવાર જો આપણે ઔદ્યોગિક વિકાસ વિના આર્થિક વિકાસ શક્ય નથી અથવા તો આર્થિક વિકાસ સાધી શકાતો નથી. એટલે કે જેટલો ઉદ્યોગોનો વિકાસ વધારે થશે એટલો રાષ્ટ્રનો વિકાસ પણ કેવો થશે? વધારે. ઓકે, એના પછી આગળ ઔદ્યોગિક વિકાસથી દેશની અર્થવ્યવસ્થા ઘણી મજબૂત બને છે. એટલે કે દેશની અંદર આવક અને જાવકનું પ્રમાણ શું થશે? વધશે. એટલે કે દેશની અંદર જેટલો ઉદ્યોગોનો વિકાસ વધારે થાય એટલો દેશનો આર્થિક વિકાસ વધારે થાય. આર્થિક રીતે દેશ વધુ ને વધુ સક્ષમ, મજબૂત બને છે. ઉદાહરણો જે આપણે તો USA એટલે કે અમેરિકા, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા વગેરે દેશો ઔદ્યોગિક વિકાસ સાધીને સમૃદ્ધ અને વિકસિત દેશો બન્યા છે. તો રિપીટ કરીએ ફરીવાર, આ બધા દેશો એવા છે કે જે ઉદ્યોગોની અંદર અગ્રેસર છે, ઉદ્યોગ પ્રધાન દેશ છે. તો આવા દેશો જે છે એ આર્થિક રીતે સક્ષમ કઈ રીતે બન્યા? તો એ દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ કેવો થયો છે? વધારે. ત્યારબાદ વાત કરીએ જે દેશોમાં ઔદ્યોગિક વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે. એટલે કે જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોની અંદર જે રાષ્ટ્ર પછાત છે અથવા એ રાષ્ટ્રનો ઉદ્યોગનો વિકાસ નથી થયો એવા રાષ્ટ્રની સ્થિતિ શું હોય? તો આવા દેશો કુદરતી સંસાધનોનો ઉપયોગ કાચા માલ તરીકે કરી શકતા નથી. એની પાસે પુષ્કળ પ્રમાણમાં કાચો માલ તો છે, પણ આનો ઉપયોગ કેમ કરો એવી યંત્ર, ટેકનોલોજી, આવડત કે સમજણ એનો એની પાસે શું છે? અભાવ. તો આવા દેશો પોતાને ત્યાંના કાચા માલનો ઉપયોગ એ કરી શકતા નથી. તો એ દેશો હવે શું કે છે? પોતાના કુદરતી સંસાધનને ઓછા મૂલ્યે અન્ય દેશને વેચી નાખે. કારણ કે તમારી પાસે તો સંસાધન છે, પરંતુ એનો ઉપયોગ કેમ કરો, ઉદ્યોગ કેવી રીતે વિકસાવો, આવી આવડતનો શું છે? અભાવ. તો સસ્તી કિંમતે તમારા દેશમાં ઉત્પાદિત થયેલો કાચો માલ તમે અન્ય દેશોને શું કરવાના છો? વેચી નાખશો. એ દેશ શું કરશે? તો એ પોતાની પાસે યંત્રો, ટેકનોલોજી અને આવડતની મદદથી એનો તૈયાર માલમાં શું કરશે? રૂપાંતર. અને એ જ ચીજ વસ્તુ તમને મોંઘી કિંમતે શું કરશે? પાછા પધરાવશે, એટલે કે તમને આપશે. ઓકે, તો અહીંયા એ જ કાચા માલમાંથી બનેલી વસ્તુ મોંઘા ભાવે વિદેશો પાસેથી ખરીદી પડે છે. તેઓ ઔદ્યોગિક વિકાસ સાધી શકતા નથી. એમનો આર્થિક વિકાસ શું થઈ જાય? રૂંધાય. એક બાજુ સસ્તી કિંમતે કાચો માલ આપવાનો અને મોંઘી કિંમતે તૈયાર માલની શું કરવાની? ખરીદી કરવાની. અને આવા કારણોસર દેશનો આર્થિક વિકાસ શું થાય છે? રૂંધાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ
દેશમાં ઉદ્યોગોની સ્થાપના થવાથી ઉત્પાદનમાં શું થાય? વધારો. ત્યારબાદ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે છે. મિત્રો, આનો અર્થ એ થાય કે જે દેશની અંદર નવા ઉદ્યોગોની સ્થાપના થાય ત્યાં નવી રોજગારીનું સર્જન થાય, લોકો પાસે આવકમાં વધારો થાય. અને એટલા માટે પહેલી વાત તો મહેનતુ માણસો હોય તો ઉત્પાદનમાં શું થશે? વધારો. ઉત્પાદનમાં વધારો થાય અને લોકોને આવી સારી સુખ સગવડતા ધરાવતી ચીજ વસ્તુઓ પ્રાપ્ત થાય, એને કારણે લોકોનું જીવન ધોરણ કેવું આવે છે? ઊંચું. સીધી વાત છે, આપણે અમેરિકા અથવા તો જાપાન પાસેથી કોઈ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ખરીદીએ તો એ આપણને મોંઘું જ પડે, પરંતુ આપણા જ દેશમાં જો આ વસ્તુનું ઉત્પાદન થાય તો એ પ્રમાણમાં આપણને સસ્તું પડે અને એટલા માટે આપણા દેશનો સામાન્ય માણસ જે છે એ પણ શું કરે? તેને ખરીદી શકે. તો વાત કરીએ છીએ આપણે ફરીવાર, ઉદ્યોગોમાં કામ કરતી વખતે લોકોનું તકનીકી જ્ઞાન વધે છે, તેમની ઉત્પાદન ક્ષમતા વધે, સાથે સાથે આવકમાં વધારો થાય. શેમાં વધારો થશે? આવકમાં. સીધી વાત છે, તમે મહેનત કરશો, યંત્રો ટેકનોલોજી ઉપયોગ કરશો એટલે યંત્રો દ્વારા ઉત્પાદન થાય તે ઝડપી થાય, ચોકસાવાળું થાય અને આવકમાં શું થશે? વધારો. સાથે ખરીદ શક્તિમાં પણ શું થશે? વધારો. તમારી પાસે આવક વધે તો તમે વધારે રૂપિયા તમે ખર્ચ કરી શકશો, ખરીદ શક્તિ વધે છે. આમ થવાથી રાષ્ટ્રનો આર્થિક વિકાસમાં શું થાય છે? વધારો. એટલે કે રાષ્ટ્ર આર્થિક વિકાસ કરી શકે છે. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો લગભગ 29% જેટલો છે, જે ઉદ્યોગોનું મહત્વ સૂચવે છે. મિત્રો, અહીંયા વાત કરીએ કે દેશની અંદર કુલ જે રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે એની અંદર કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એમ 3 બાબતોનું યોગદાન હોય છે. એમાં ઉદ્યોગો જે છે એ 29% જેટલું યોગદાન એ આપણા દેશના આર્થિક વિકાસમાં આપે છે. તો મિત્રો, આજના આ પ્રથમ લેક્ચરની અંદર જે 13મું પ્રકરણ આપણે સ્ટાર્ટઅપ કર્યું, ઉત્પાદન ઉદ્યોગો, કે જે બોર્ડની અંદર 5 માર્કનું પૂછાય છે, ઓપ્શન સાથે 7 માર્કનું પૂછાશે આ વખતે. ઓકે, એના પહેલા લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો અને ઉદ્યોગો એ દરેક દેશ માટે કેટલા મહત્વના હોય છે એની આપણે ચર્ચા કરી. રિવિઝનના ભાગ સ્વરૂપે એક વખત તમે તમારી નોટબુકની અંદર આ દરેક ટોપિક્સ જે છે એને સારી રીતે તમે લખી નાખજો, જેથી તમે 2 વખત અત્યારે ભણ્યા છો, એક વખત તમે લખો, એક વખત વાંચો, 4 થી 5 વખત રિવિઝન થઈ જાય એટલે તમને આ પ્રશ્ન કડકડાટ આવડી જાય અને બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. આપ સૌનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે ફરીવાર નવા લેક્ચરમાં નવા પ્રશ્ન સાથે આપણે ફરીવાર મળીશું. નમસ્કાર.